પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં વિવિધ સ્થળો પર દેશની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેર પોલીસ કમિશનર અને અધિકારીઓ સહિતની ટીમ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ પરેડ પણ યોજાઈ હતી। દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। गणतंत्र दिवसની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે પોલીસ મુખ્ય મથક ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેરેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતીક રૂપે આપણે આજે સન્માન પણ કરી છે। આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ અધિકારીઓ, એમના પરિવારજનો, પોલીસ લાઇનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે। આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્વને વધુ સુદૃઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે। શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી શહેરને એક સુરક્ષિત શહેર બનાવવામાં આપણે સફળ રહીશું। આભાર।